जल्दीची अपत्यम प्रपत्यम भक्ते पाने विनय या बच्चे आगावे संतावे उच्चासने समासने अंतर्भाषाय ऊपरी भाषाय जल्दीची मज्जल विनय परिणय शुभमा गारंगा प्रपेचान हम न जाने तसमिच्छामि करा शामिल हमाशा भक्ति जाने के निशियाए बदल कावे सुशाला सरजी शामिल हमाशा भक्ति जाने के निशियाए बदल कावे छात्र संदेश और गायना संदेश Syakami Nawaswa Mungkin Yamil yang siyae Syakami sendiri sama kaya itu Syakami Nawaswa Mungkin Yamil yang siyae Betul kami Sekali double masalah ini mana besar kalau itu betul apa ini jawabnya Namo Namo Eso pancana mukaro sabba pavakkanasharo Mangalanam ca sabbe shinkaranam yogi mangalam Mangalam Bhagavan Viro Mangalam Gautama Prabhu Mangalam Sthuli Padraya Janno Dharmostu Mangalam Omkaram Bindu Sanyuktam Dityam Dhyayanti Yogina Kamadam Mokshadam Chaiva Omkaraya Namo Namah Santa Pragnavaro Vakta Gacchadisa Susamyami Churishvaro Gunabdesya Sangam Agnana Tivirandanam Ramanjana Salakaya Netramunmilitam Yena Tasmai Sri Gurave Pada misi itu, pada hari semua Sri Hirji Keshav Ahirji Bhojraj and Sons
શ્રી કવિઓ જૈન છાત્રાલય માટુંગા બોર્ડિંગના ઉપક્રમે અને પ્રથમ નિધિ પરમ પૂજ્ય આચાર્ય ભવન શ્રી મહોદય સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી આજે આપણે માટુંગા બોર્ડિંગમાં આપણા બાળકોને ધર્મના સંસ્કાર મળે અને આ એક ધાર્મિક અને પ્રાથમિક જરૂરિયાત છે એ પ્રમાણે આપણે આજે સાયનિંગ સ્ટાર પાઠશાળા એટલે કે આર્યરક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠના ઉપક્રમે આ આયોજન કર્યું છે. અહીં પધારેલા સર્વે મહાનુભાવોનું સંસ્થા વતી હાર્દિક સ્વાગત કરું છું અને આ પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય ભવન શ્રી મહોદય સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબની અને એમની સાથે પૂજ્ય શ્રમણી ભગવતોની આપણને નિશ્રા મળી છે. આપણું આ સદભાગ્ય છે અને આ આવો પ્રસંગ વારંવાર આપણા બોર્ડિંગમાં મળતા રહે. સાહેબજી આપની અમને હંમેશા શેષકાળમાં નિશ્રા પણ મળતી રહે અને અમારા બાળકોને જે આપ પણ આ બધા વિદ્યાર્થીઓને જાણ કરું કે અહીં બેઠેલા માંથી 3 પૂજ્યશ્રીઓ માટુંગા બોર્ડિંગના એક સમયે વિદ્યાર્થી હતા. એ વિદ્યાર્થીઓ આજની સમક્ષ આ પોતાના અનુભવ વ્યક્ત કરશે, પણ આવી જે આ જ્ઞાન સાધના જ્યારથી માટુંગા બોર્ડિંગ શરૂ થઈ ત્યારથી વચ્ચેનો સમયગાળો કોરોના કાળ અને આ પાઠશાળા વળી એક થોડોક સમય માટે રૂકાવટ આવી ફરીથી રામજીભાઈ દરોડ જતીનભાઈ સાથે સતત આ છેલ્લા 2 થી 3 મહિનાથી આપણે વાતચીત દરમિયાન ને આજનો આ અનુકૂળતાનો સમય મળ્યો છે. ફરી અહીં પધારેલા સૌનો સંસ્થાવતી હાર્દિક સ્વાગત કરું છું. પ્રથમ દીપ પ્રાગટ્ય માટે પણ આપણે એવી વ્યવસ્થા કરી છે કે 4 પ્રથમ હું સંસ્થાના અધિકારીઓ પ્રમુખ શ્રી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અને જેટલા બી પદાધિકારીઓ છે એક વાટ ઉપર એ પછી અખિલ ભારતીય અચલગત જૈન સંઘના ભૂતપૂર્વ પ્રમુખ ને આપણા માટુંગા સંઘના પદાધિકારીઓ પછી આર્યરક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠના સૌ હોદ્દેદારો અને ચોથી વાટ માટે આપણે જે આપણા શિક્ષિકાઓ એ શિક્ષકોને અને શ્રાવિકાઓ આપ આવી અને આપણે દીપ પ્રાગટ્ય કરશું. એટલે મંગલ જે 4 મંગલ કરવાના છે એ પ્રમાણે હું પ્રથમ વિનંતી કરીશ સંસ્થાના પ્રમુખ શ્રી નિમેશભાઈ છેડા, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શ્રી નવીનભાઈ શાહ, સંસ્થાના સેક્રેટરી શ્રી રાજેશભાઈ ગાગા અને અમારા જેટલા બી કારોબારી સભ્યો અને જે પદાધિકારીઓ પર આવ્યા છે આપ અહીં આગળ પધારશો અને અને 5મી में એના ખાસ જે સ્ટુડન્ટ્સ હોય કોની મીટિંગ કરાવી ઓમ રીમ નમો નારાયણ 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 5 પ્રકાર
પહેલો પ્રકાર કયો? ભક્તિ જ્ઞાન. ઓમ પ્રેમ શ્રી ભક્તિ જ્ઞાનાય નમો અખિલ ભારતીય એચએલએફ છે અને માટુંગા સંઘના સર્વે પદાધિકારીઓ અને અમારા ખાસ મિત્ર સુનિલભાઈ છેડા આપ પણ પધારો. હા, સુનિલભાઈ તપોવન વર્ધમાન સંસ્કાર ધામના એક અદ્ભુત અંગ એવા ઓમ શ્રી સુતજ્ઞાન. બીજું જ્ઞાન કયું? શુદ્ધજ્ઞાન. ઓમ પ્રેમ શ્રી સુતજ્ઞાનાય નમો. ઓમ પ્રેમ નમો નારસ. 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 હવે હું આર્યરક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠના પ્રેસિડેન્ટ શ્રી રામજીભાઈ દરોડ, સેક્રેટરી શ્રી જતીનભાઈ, કેતનભાઈ, કારોબારી સમિતિના સર્વે સદસ્યો આપ પણ પધારશો. બીજું જ્ઞાન અવધિ જ્ઞાન. ઓમ પ્રેમ શ્રી અવધિ જ્ઞાનાય નમો. ઓમ પ્રેમ નમો નારસ. 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 હવે હું વિનંતી કરીશ જે શિક્ષિકાઓ, શ્રાવિકાઓ અને જે બોડીમાં બી આપણા એક ગ્રામના ચંદ્રકલાબેન આપ પણ પધારશો. હા, આવીશ. ઓકે. હા, જે હાજર હોય આપ પધારો. તો મના પરવના. ઓમ પ્રેમ શ્રી મના પરવનાય નમો. ઓમ પ્રેમ નમો નારસ. 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 છેલ્લે પાંચમો મોટું જ્ઞાન કેવલતા. અમારા પધારો. પૂજ્ય હવે અમારા માટુંગા બોર્ડિંગના જે અમારા ગ્રહપતિઓ છે અને સાથે સાથે સીએ શ્રી ગૌતમ મોતા આપ પણ પધારશો. અને જેમણે 5 પ્રતિક્રમણ કર્યું છે એ બધા વિદ્યાર્થીઓમાંથી કોઈ પણ વિદ્યાર્થી જેમને 5 પ્રતિક્રમણ આવડતા હોય એ વિદ્યાર્થી પણ અહીં હાજર થશો. છે કોઈ? આજે ઘણા એ પ્રતિક્રમણ બી જેને આવડતા હોય એ બધા વિદ્યાર્થીઓ શું છે આજે સ્પોર્ટ્સ ડે એટલે વિદ્યાર્થીઓ બધા બાળકો પણ પધારે. નીચે બેસી જશો બધા નીચે બેસી જાઓ. અમારો ફોટો આવી જશે. ઓમ પ્રેમ નમો નારસ. 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 ઓમ ઐં નમઃ. ઓમ ઐં નમઃ. ઓમ ઐં
દિવસ એક સુગમ હતો. ઘણા સમયથી અમે આ 1 જુલાઈથી જે અમારી ટીમે આ હથિયાર સંભાળ્યો, સંસ્થાની જવાબદારી સંભાળી, બધાના મનમાં એવું હતું કે એક જૈન ધર્મના સંસ્કારો આપણા બાળકોમાં કેવી રીતે પડે. એ વખતે પર્યુષણમાં પણ બહુ સરસ રીતે 8 દિવસની ભક્તિ, રોજ સવારના આપણે પ્રતિક્રમણ સામાયિક, સાથે સાથે જે આરાધનાઓ કરવાની હતી એ બધી આરાધનાઓ રાત્રે ભક્તિ ભાવના, અને આવી રીતે આ અમારી એક શુભ શરૂઆત થઈ અને બધાને લાગ્યું કે આપણે આ બાળકોમાં ઘણા સંસ્કારો છે, આપણે એમને સંસ્કારોનું સિંચન કેવી રીતે વધુ સારી રીતે કરી શકીએ એ માટે અમારા પ્રમુખશ્રી, અમારા ચેરમેનશ્રી અને સમગ્ર ટીમે આ એક મનમાં એક અભિપ્રાય લીધો અને યોગાનુયોગ પ્રસંગનિધિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી મહોદય સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના 71મા જન્મદિને ઘાટકોપર સંઘના આંગણે અમે જ્યારે વંદન કરવા દર્શનાર્થે ગયા અને એ વખતે પણ ચંદ્રકાંતભાઈની હાજરીમાં અને અમારા જે અધિકારીઓ હતા એમની હાજરીમાં સાહેબે એક પ્રસ્તાવ રાખ્યો કે આવી પાઠશાળા અને ભગવાનની પ્રતિમાઓ આપણે લગાડી અને લોકો જે બી અહીં આવે, વિદ્યાર્થીઓ આવે કે જે કોઈ બી આવે, અહીં દર્શન કરે અને જે આગળની પ્રક્રિયા હોય એ થવી જોઈએ. અને એ તહતી એ આદેશને તહતી કરી અને અમે આવી રીતે વિચાર કર્યો. યોગ્ય જગ્યાએ અમારા જે અમારું રિનોવેશન ચાલી રહ્યું છે એ જગ્યાએ પણ પ્રભુજીની પ્રતિમા આપણે સ્થાપિત કરી અને એ પણ દાર્શનિક પ્રતિમા હમણાં રહેશે. અને એવી રીતે વિદ્યાર્થીઓમાં જે જ્ઞાનના સંસ્કારો પડે એ માટે અમે કટિબદ્ધ છીએ. અને છેલ્લા જે અમારા 4 મહિનામાં અમે જે અમારાથી શક્ય બની રહ્યું છે, લગભગ અમે જ્યારે અમારા ચૂંટણી પ્રચારમાં પણ અમે એવી રીતે એક વચન બધાને આપેલું કે અમે વર્ષમાં 100 કલાક કોઈ બી કારોબારી સભ્ય હશે કે ચેરમેન હશે કે મેનેજિંગ ટ્રસ્ટી હશે કે પ્રેસિડેન્ટ હશે, મિનિમમ અમે 100 કલાક સંસ્થા માટે ફાળવીશું. પણ આપણે હર્ષ સાથે કરીએ છીએ, હર્ષ સાથે અમે વાત કરીએ કે અમે પહેલા જ મહિનામાં લગભગ બધાએ 100 કલાકની હાજરી પુરાવી છે. અને તમને અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નવીનભાઈ લગભગ સવારના અને સાંજના 2 વખત તો અહીંયા હાજરી હોય. અમારા પ્રેસિડેન્ટ શ્રી અઠવાડિયામાં મિનિમમ 3 દિવસ, અને એવી રીતે જ અમારા બધા પદાધિકારીઓ મિનિમમ અઠવાડિયામાં 2 થી 3 દિવસ લગભગ 2 થી 4 કલાકની ડ્યુટી આપે છે. અલગ અલગ અમે બધી વ્યવસ્થાઓ ઊભી કરી છે. બધાય સ્વતંત્ર રીતે કામ કરવાની પ્રક્રિયા છે, એ પ્રક્રિયા અમે શરૂ કરી દીધી છે. ઘણી જ સારી વ્યવસ્થાઓ ઊભી થઈ રહી છે. અમે જે વિચારેલું કે અમે નાલા છોપારામાં અને ડોંબિવલીમાં પણ આપણે શિશુવન જેવી સ્કૂલનું નિર્માણ કરીએ, એની પણ પ્રક્રિયાઓ ઘણી આગળ થઈ ચૂકી છે. અહીં પણ અમે 11-12 ના ક્લાસીસ પણ શરૂ કર્યા. આગળનું અમારું પ્લાનિંગ લેંગ્વેજ મોલ, સાથે સાથે ઇન્ક્યુબેશન સેન્ટર, એસએસસી પછી ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની વ્યવસ્થા, આ બધી વ્યવસ્થાઓ અમે આગળ વધારી રહ્યા છીએ. અને વધુમાં વધુ કવિઓ, સ્ટુડન્ટ્સ અહીં કેવી રીતે શિશુવનમાં પણ દાખલ થાય એના માટે પણ પત્રિકામાં આપણે વાંચ્યું હશે કે પ્રથમ બાળકને 25%, બીજું બાળક હોય એને 50% અને ત્રીજું બાળક હોય એને 90% ફીમાં પણ રાહત આપવાની અમારી ઓલરેડી જાહેરાત અમે કરી ચૂક્યા છીએ. અને એવી જ રીતે કે એફોર્ડેબલ એજ્યુકેશન કેવી રીતે મળે, અમારા ચંદ્રકાંતભાઈની એક અંદરથી એક વિઝન છે કે આપણે
આપણા બાળકોને, આપણા કવિઓ બાળકોને કેવી રીતે અફોર્ડેબલ એજ્યુકેશન આપી શકીએ એના માટેની પણ અમારી પ્રક્રિયા બધી ચાલે છે. હજી અમારી શરૂઆત છે. વધુ અમે જે બી અમારું જે કાર્ય છે અમે માર્ચમાં તમને આપણને બતાવશું, પણ આ બધી પ્રક્રિયાઓથી અમે આગળ વધી રહ્યા છીએ અને સમાજનો અને સૌનો સહકાર એવો જ મળી રહ્યો છે. ફરી આર્યરક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠના જે બધા હોદ્દેદારો છે એમનો પણ અહીંથી અમે સંસ્થાઓથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને આજના આ સુવાના પ્રસંગે અખિલ ભારત અચલ જૈન સંઘના પૂર્વ પ્રમુખ શ્રી વિનોદભાઈ ગંગર તરફથી આજના પ્રસંગે સંઘ પૂજન અથવા પ્રભાવના દ્રષ્ટિએ 20 રૂપિયાની પ્રભાવના પણ આજે એમના તરફથી કરવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આગળની પ્રક્રિયા માટે હું વિનંતી કરીશ જતીનભાઈ શેરા. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ. ઈ બોડીને મૂજી જાય એવા શુભ ભાવ સાથે આપણા ગુરુ ભગવાન આજે પધાર્યા છે. આજથી લગભગ 55-60 વર્ષ પહેલા એવો પણ તમારા જેવા નાના બાળક હતા અને અહીંયા જ ભણતા હતા અને આજે આપણી સમક્ષ ગુરુ તરીકે છે. પણ એમના ચહેરા પર આનંદ જુઓ તમે કે આજે જે સંસ્થા મેં આવ ભણીને અગિયાર વધ્યો અહીંયા ઈ માર્કે આવ્યો અહીંયા મુજી સામે 150-150 છોકરા જે બેઠા અને ઈ પણ પ્રભુ વીર જે પંથે ભલે સારા સંસ્કાર બને કે સારા સંસ્કાર પામે અને પેંડો સુંદર એવું જીવન જીવે એની તમન્ના રાખેતા પેંડ ભણ્યા અસાજે આનંદ રત્ન સાગરથી એકદમ લાસ્ટ બેઠા એની દીક્ષાના હેવર થઈ ગયા પણ ઈ પણ ઈ બોડીમાં ભણ્યા તો ઈ આનંદ કરો થી कि मुझे स्कूल में ठीक जेटा आधे विद्यार्थी अगर पढ़े बॉडी में आ गई ना यानी कि कोई आनंद को कि भाई मुझे स्कूल है तो ही यानी के लगे कि असल पेंटी बॉडी है जेटा आत्मीय जैसे से भाव के मुझो तो ये आनंद एकरो अनेरो रहतो तो ये आनंद साथे आज पाठ के विराजमान परम आचार्य भगवान श्री महोदय सागर सुरेश महाराज साहेब बागी थाना साध्वी दोगन मणि के वंदन करी संस्थाच्या ट्रस्टी अधिकारी कारोबारी सभ्य અને સાથે વિદ્યાપીઠના ટ્રસ્ટી અધિકારી મંડળ બધાને શાઇનિંગ સ્ટાર પાઠશાળા आज जो समय है टेक्नोलॉजी जो है अच्छा बड़े छोटा अच्छी में समझता हूं आज जो समय है टेक्नोलॉजी जो है आज नेडो भारत के भी एक भी क्वेश्चन करता ना कदाच मन में नहीं है तेरे मोबाइल में तो गूगल खोली तो गूगल खोल से अच्छे भारत ला સૌથી સારા આન્સર ગૂગલ है आई कको भी समझाई ना कदाच मगज में नहीं रहता गूगल से विकिपीडिया से तो सराय टीचर का पर एक टेक्नोलॉजी સાથે માં બાળક કે ગરમ જો પાઈએ જો બેસિક एकदम बेसिक है હવે સમજો પણ ગુરુવંદન જાતે સમાજનો કી દેનો કી બહુ મહત્વ છે એટલી દીધી છે ચામી સમાજનો અંજુ જાવડી કે સીહી આય મથે વંદન પણ ઈ આખો સૂત્ર એની વિધિ કી કરેજી 90% के लगी है तो ही विधि पाके की करनी है गुरु भगवान के वंदन करना है गुरु भगवान के पाके आशीर्वाद करना है ये बड़ी नदी ने विधि हुई तो ये विधि पाके की आवड़ी पके थोड़ा बेसिक ज्ञान અને બધા તો સ્થાનકવાસ સેવલા को घेरावास सेवला पर असा जो कॉन्सेप्ट है ना बेसिक छोकरे के बारे में बेसिक के ननपण થી ધર્મના સંસ્કાર એ સંસ્કાર એટલા મજબૂત થઈએ હતા કે છોકરો જે બડો થયો ને તો પેલે પોટલ में કે એની દુઃખ ભરી વિગત પરિસ્થિતિ છે ને પણ ધર્મ એની સાથે રહેતો ત્યારે ગુરુ ગોવિંદ ઇસ્લામે પણ એ દીપક પ્રાગટ્ય કયો સંસ્કાર કરતા જે ચેડિયો પણ આવું શોર્ટ તૈયાર કરતા પ્રમુખ આમ રામજીભાઈ કે ચાકો આજે પ્રસંગે કોશક થઈ પણ જોલા ને બાકી સૌથી વધારે ગુરુ ગોવિંદ કે મુકેશ હોય છે સાહેબ તમારો ઘરે લાઈક કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વ કરી જાણી જો ચહેરો એ ચહેરે કેટલો આનંદ है અને આનંદ માં સામે જે ગાલી ગઈતા એટલે પણ નીચે બાળક ફેરતા કારણ કે અહીંયા નહીં આખો કમ્પાઉન્ડ है ना એની કરલા બચપન की स्मृति है विद्या नहीं जो जन्म के घाटों पर ચોમાસે મૂક્યો ને તે સંસ્થાનો મળે ટ્રસ્ટી અધિકારી પર પધાર્યા ને સાહેબ કે જે વિનંતી ક્યાવા કે સાહેબ પણ એની સારી પ્રેરણા બનાવવા એ પ્રેરણા જે સુખ કરવા થઈ है અને પણ પણ દેવો ધર્મ જો શિક્ષણ વ્યવહારિક શિક્ષણ હોવું બહુ જરૂરી है तो સાથે ધર્મ जो बेसिक पाई जो ज्ञान पर पानी होना जरूरी है એની પણ સુખ શરૂઆત થઈ है તો અસારે પ્રમુખ રામજીભાઈ દ્વારા વિનંતી રહે તો અહીંયા જો બસ અવતાર છે बोलो सहस्रकला पार्श्वनाथ भगवान की जय। बोलो भक्त पूज्य स्वामी भगवान की जय। राष्ट्रसंत
અચલ પીઠાધિપતિ આચાર્ય ભગવાન શ્રી ઘોડક સાગર શ્રી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. સબચક્ર ચક્રવર્તી અચલ પીઠાધિપતિ આચાર્ય ભગવાન શ્રી ઘોડોદય સાગર શ્રી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. સાહિત્ય દિવાકર અચલ પીઠાધિપતિ આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સાગર શ્રી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. અત્રે વિશ્રાળતા પ્રથમ રસદેવી આગમ દિવાકર આચાર્ય ભગવાન શ્રી મહોદય સાગર શ્રી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. પૂજ્ય ગુરુ ભગવંતો સ્વાતિજી ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન. અહીં માટુંબા બોર્ડિંગના પ્રમુખશ્રી અને પદાધિકારીઓ, શ્રી અખિલ ભારત જૈન સંઘના પૂર્વ પ્રમુખ, માટુંબા સંઘના અગ્રણીઓ, મારી વિદ્યાપીઠ પરિવારના પણ સભ્યો અને જે પણ અહીંના બાળકો છે સૌને અમારા પ્રણામ. શ્રી આર્યશ્રી જૈન ચતુર્નાથ વિદ્યાપીઠ લગભગ 61 વર્ષ પહેલા 2017માં મેળવમાં અપરંપારી ગુરુ ભગવાન રાષ્ટ્રપતિ વિદ્યાધિપતિ આચાર્ય ભગવાન શ્રી ઘોડક સાગર શ્રીજી મહારાજ સાહેબ એમની સ્થાપના કરી. તે વખતે પછી સમાજમાં ધાર્મિક શિક્ષણ લગભગ નહીવત હોય એ પ્રમાણે હતું, પણ વિદ્યાર્થીની સ્થાપના પછી આપણા સમાજમાં ધાર્મિક શિક્ષણનો ગ્રાફ વધતો ગયો અને પૂજ્ય ગુરુ ભગવાન તે વખતે પોતે ખૂબ મહેનત કરી, જહેમત કરી અને આપણા બાળકોને સંસ્કારો આપતા હતા. તે વખતે અજ્ઞાનતા ઘણી હતી અને આપણે જોઈએ તો આર્થિક સ્થિતિ પણ એવી મજબૂત નથી સમાજમાં અને દાન દેવા માટે પણ ઘણી જહેમત કરવી પડતી હતી. એમાંથી પણ અડગ મનના એવા પૂજ્ય ગુરુ ભગવાન આગળ વધ્યા અને ત્યાર પછી તો મુંબઈ અને ત્યાર પછી બારગામ વગેરેમાં પણ આ ધાર્મિક શિક્ષણનો વધતો ગયો. વિદ્યાપીઠના માધ્યમે વાર્ષિક પરીક્ષાઓ અને ઘણી બધી પ્રવૃત્તિઓ, શિબિરો વગેરે ખૂબ આપણી પ્રવૃત્તિઓ ચાલતી હતી. એના માધ્યમથી ઘણા બધા ભાગ્યશાળીઓ અહીંયા સંયમના પદે પર પધાર્યા છે. ખરેખર કહેતા આનંદ થાય છે આજે અહીંયા માટુંબા બોર્ડિંગમાં આ એક દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ થયો. એક ખૂબ સરસ સરાહનીય કાર્ય છે. પદાધિકારીઓ જે પણ છે એમને આપણે અભિનંદન આપીએ અને આ કાર્ય ખૂબ સરસ રીતે આગળ વધે એના માટે આપણે બધા તૈયાર પ્રયત્નો કરવાના છે. વર્તમાન સમય પ્રમાણે નવી ટેકનોલોજી સાથે આપણે આગળ વધવું પડશે, કારણ કે હવે આપણા નવું જનરેશન એક પ્રમાણનું હશે અને એને શીખવવાના શિક્ષિકા ટીચરો વગેરે પણ એવા લેવલના હોવા જોઈએ અને એ પ્રમાણે વિદ્યાપીઠ હંમેશા જાગૃત થઈ અને એક કાર્ય તરફ આગળ વધે છે. આજે ફરી સૌને અભિનંદન આપીએ. બાળકો પણ તમે આ જે પાઠશાળા છે એના માધ્યમે તમારું જીવન એ સુસંસ્કારમય બને, સુવાસી બને એના માટે તમારે બધાએ પ્રયત્ન કરવાના છે. આ એક કોઈ અલગ એવું નથી, પણ નોલેજ, ધાર્મિક નોલેજ અને સૂત્ર ઉગ્રાણનું જેનું જે હોય એ પ્રમાણે બધા લખાવો કંઈ વાંધો નથી, પણ જનરલ નોલેજ વગેરે ઘણી બધી અહીંયા આપણે શીખવાનું બનશે. તો ચાલો ફરી સૌને અભિનંદન અને આપણે તેમાં આગળ વધીએ અને આ કાર્યને સફળ કરીએ એવી શુભભાવના સાથે હું મોટું પ્રણામ જય ધન્યવાદ. પ્રત્યેક વધારે લઈશ સાહેબ સાંભળશું. તે પહેલા અમારા સેન્ટર ક્યાં ક્યાં ચાલે છે ફક્ત સેન્ટરના નામ લઉં છું, જરા ધ્યાનથી સાંભળજો. માટુંગા, વરલી, ભાઈંદર, નાલાસોપારા, સાંતાક્રુઝ, બેગુસરાનગર, ઘાટકોપર, કેડીઓ, જીવીસી સંઘ, ચેમ્બુરના છેડાનગર, ભાંડુપ, બુલુન વેસ્ટ, ચેકનાકા, થાણા ટેમ્બીનાકા, ડોંબિવલી નવનીતનગર, રાકેશનગર, એન્કરબાગ, નાલાસોપારા, પુનિતનગર, અંબરનાથ, આ બધા મુંબઈના છે અને ગોરેગામ. હવે બારગામ સાંભળજો. જબલપુર, હૈદરાબાદ, પૂના, નાંદેડ, વાપી, બરોડા, અલીબાગ, સાંગલી, હુગલી, દેવલાલી, બેંગ્લોર, આ પ્રમાણે સેન્ટરો ચાલે છે. બીજા લગભગ મારા ડિસેમ્બર એન્ડ સુધી બારગામમાંથી 5 થી 6 સેન્ટરો અમારા પ્લાનિંગ ચાલે છે. તો આવી રીતે લગભગ જ્યાં જ્યાં આપણો સમાજ વસે છે ત્યાં અમે પ્લાનિંગ કરીએ છીએ કે આ ટેકનોલોજી જે સીબીએસઈ સ્કૂલના ને તમે
જે એનો કોર્સ ચાલતો હોય તમે ઇન્ડિયાના કોઈ પણ પાર્ટમાં જાઓ એક સરખો જ પાઠ સાંભળવા મળે તો સમજો આજનું આ બાળકના બોર્ડિંગનો છે એ કદાચ વેકેશનમાં કોઈ બહારગામ ફરવા બી ગયો ને આ સેન્ટરમાં ત્યાં જો થાય ને તો એ જ એને કોર્સ ત્યાં શીખવા મળશે. દરેક સેન્ટરોમાં એક જ દિવસમાં એક જ ટોપિક શીખવવામાં આવે છે. અમારે અહીંયા કલ્પનાબેન પાછળ ગામ દેલિયાના છે તો તેઓ બધા ટીચર્સને ટ્રેનિંગ આપે છે. જે ટીચર્સને બાળકોને કેવી રીતે શીખવાડવાનું એ પણ બહુ મહત્વનું હોય છે. એક સબ્જેક્ટને બાળકની ભાષામાં કેવી રીતે પ્રેઝન્ટેશન આપવું કે અમારા કલ્પનાબેન બધા ટીચરો શીખવે છે અને બીજા હીરોબેન અમારા છે એ ટોટલ ટીચર્સનું કોર્ડિનેશન અને અમારું આખું પ્લાનિંગ હીરોબેન કરે છે. અને આ સેન્ટરનું ઉદ્ઘાટન થયું તો એમાં એક વ્યક્તિ અમારા સંસ્થાના કારોબારી સભ્ય કેતનભાઈ કારણે ઉલ્લેખ ખાસ કરવો જોઈએ કે સંસ્થાના ટ્રસ્ટી અધિકારી સાથે સતત કોર્ડિનેશન કરી અને આજે આપણે ખૂબ સુંદર રીતે અહીંયા મંદિરે પહોંચ્યા છીએ. હું હવે સાહેબને વિનંતી કરીશ આપણે સાહેબના મુખે સાંભળીએ. બધાની વિનંતી કે આપણે ડિસિપ્લિનમાં સાહેબના મુખે જે પણ એમના વિચારો છે એમના બાળપણના જે સંસ્મરણો છે આપણે એને પણ આજે સાંભળીએ. ભગવાન શંકર ભગવાન કી જય. પહેલા 14 પૂર્વનો સાર અવતાર મહામંત્ર એની અર્થ સાથેની ધૂળ બધા ધૂળ સ્વરે અને ભાવપૂર્વક ગાજો. ઓમ નમો હરિહંતાય બોલો. ઓમ નમો હરિહંતાય હરિહંતોને નમન કરો. હરિહંતોને નમન કરો. હરિહંતોને નમન કરો. હરિહંતોને નમન કરો. રાગ દ્વેષનું શમન કરો. રાગ દ્વેષનું શમન કરો. ઓમ નમો સિદ્ધાય. ઓમ નમો સિદ્ધાય. સિદ્ધ ભગવંતોને નમન કરો. સિદ્ધ ભગવંતોને નમન કરો. ભગવાન શાળાના પર્વત નાખતો થયો છે. અવાજ જોઈએમાં આવતો નથી. જોર જોર બોલો. ઓમ નમો સિદ્ધાય. સિદ્ધ ભગવંતોને નમન કરો. સિદ્ધ ભગવંતોને નમન કરો. અષ્ટકર્મનું હવન કરો. ઓમ નમો આચાર્યોને નમન કરો. આચાર્યોને નમન કરો. આચાર્યોને નમન કરો. આચાર્યોને નમન કરો. ધર્મરાજાનું શરણ ગ્રહો. ધર્મરાજાનું શરણ ગ્રહો. ઓમ નમો ઉપસાય. ઓમ નમો ઉપસાય. ઉપાધ્યાયોને નમન કરો. ઉપાધ્યાયોને નમન કરો. ઉપાધ્યાયોને નમન કરો. ઉપાધ્યાયોને નમન કરો. જૈન શાસ્ત્રોનું પઠન કરો. જૈન શાસ્ત્રોનું પઠન કરો. નમો લોય સબ્બ સાહુ. નમો લોય સબ્બ સાહુ. સાધુ ગણને નમન કરો. સાધુ ગણને નમન
શાસન અણધાર બનો પંચ પરમેષ્ઠિને નમન કરો પંચ પરમેષ્ઠિનું ધ્યાન ધરો પંચ પરમેષ્ઠિનું ધ્યાન ધરો ભવસાગરને શીઘ્ર કરો મુક્તિ પદને શીઘ્ર કરો એસો પંચ નમોકારો સર્વ પાવક પનાશનો મંગલાનં ચ સર્વેશે પરમં હોઈ મંગલમ કલ્યાણ પાદ પારામં શ્રીરથં ગાહિમાચલમ વિશ્વાંભુજરવિંદેવં વંદે શ્રીનાથનંદનમ ભાઈ મિત્રો, મેં જતીભાઈ કહ્યું એ પ્રમાણે તમને બધાને જોઈને આજથી લગભગ 54 થી 58 વર્ષ પહેલાનો આયુર્વેદ વિદ્યાર્થી કાળ એના સંસ્કરણો તાજા થઈ રહ્યા છે. આજ ભૂમિની અંદર જો કે વખતે આ સ્ટ્રક્ચર નહોતું, સિમ્પલ ગ્રાઉન્ડ પ્લસ 1 ફ્લોર અને એ પણ ઘણી પ્રાચીન સંસ્થા બન્યા છે. આ રૂમ આ બાજુ બદલ પાડ્યો હતો, અહીંયા સિક રૂમ હતું પીડા માટે, ત્યાં ઓફિસ હતી. આ ભોજનાલય અને એની બાજુમાં અહીંયા અંડર બોડી ક્રિકેટ રમવું હોય એની માટે જો એક ચોકઠું હતું અને ઓવર બોલિંગ કરવું હોય તો આપણું આ ગ્રાઉન્ડ હતું. અને આ શાળા હાઈસ્કૂલ તો હજી એ જ યુનિવર્સિટીમાં છે. તો તમને બધાને જોઈને ખરેખર ખૂબ આનંદ થાય છે અને સાથે અમારી વર્ષોની એક ભાવના જે માતૃ સંસ્થાનું ઋણ 4 વર્ષ સુધી માટે ચડાવ્યું છે એ ઋણને કંઈક અંશે પર અદા કરવા માટે વર્તમાન તંત્રશાળી આચાર્ય ભગવતસિંહ કલાપુર સાહેબ શ્રી મહારાજ સાહેબ એ અમે બધા લોકો સાધુ સંતોની વર્ષોની આ ભાવના કે વ્યવહારિક શિક્ષણની સાથે સાથે બાળપણથી જ એક તો નૈતિકતાના સંસ્કાર મોરાલિટી જેને કહેવાય અને એની સાથે જૈનોલોજીના સંસ્કાર દરેક બાળકોને મળવા જોઈએ. એ જો બચપણમાં ન મળે તો પછી પાકા ઘરે તો કાંટા જેવા ચડે છે. આપણે બધા તમે અહીંયા અનુભવીએ છીએ. 4 મહિના જરા પારી સારી ભગવંતો પ્રવચનો આપે, પણ પ્રવચનની અંતે પાછો પ્રવચનમાંથી પ્રશ્ન પૂછવામાં આવે તો ભાગ્યે જ કોઈ આગળ ઉઠી જાય જવાબ આપવા માટે, કાંઈ ઉંમરની સાથે યાદશક્તિ ઘટવા માટે. આ જ ઉંમર એક એવી ઉંમર છે કે એ ઉંમરમાં જો સારા સંસ્કારોના બીજનું વાવેતર થઈ જાય તો એ વૃક્ષ બની શકે, એના પોતાના આત્માનું કલ્યાણ થાય, સાથે કુટુંબનો, સાથે ગામ નગરનો, સોસાયટીનો અને આગળ વધીને રાજ્ય અને દેશને માટે પણ ખૂબ જ લાભકારી બને. ચાલો આજના પ્રાચીન વક્તવ્યનો પ્રારંભ એક દ્રષ્ટાંતથી કરીએ. એક વખત 4-5 સખીઓ સહેલીઓ ગામડામાં
પાણી ભરવા માટે તો પાણી ભરીને પાછી વળી ગઈ હતી કુવાના કાંઠેથી. રસ્તામાં અલગ અલગની વાતો કરતા કરતા એક બેન મળી ગયો. ના ભણેલી હતી, થોડી મોટી થઈ ગઈ હતી, છોકરાઓ પણ હતા કે મારો દીકરો છે ને કેવો છે એકદમ અને કેવો કટો પહેલવાન કોણ પકડે છોકરાઓ? પહેલવાન કોણ પકડે? પહેલો તારાસિંહ ટીમ તો પહેલવાન મોટા આપણે આજકાલના જમાનામાં બોલો છોકરાઓ. ખાલી હા WW ખાલી જેવો પહેલવાન છે. તો બીજી કહ્યું મારો દીકરો તો અફલાતુન ગાયક છે. મોહમ્મદ રફી અને કિશોર કુમાર કે જેવો ગાયક ગીત ગાય કે આમ સાંભળતા જઈએ એવો મારો દીકરો સંગીતમાં ઉસ્તાદ છે. બીજી એક ગીત છે તારો દીકરો પહેલવાન હશે, તારો દીકરો ગાયક હશે, મારો દીકરો તો વિદ્વાન છે. વિદ્વાન કોના જેવો? મહાકવિ કાલિદાસ જેવો શીઘ્ર કવિ. આ તરત કવિતાઓ બનાવી નાખ્યા. વિદ્વાન છે કહેવાય છે ને સ્વદેશે પૂજ્યતે રાજા. વિદ્વાન સર્વત્ર પૂજ્યતે રાજા. તો પોતાના દેશમાં પૂજાય, વિદ્વાન કે જ્ઞાની વ્યક્તિ જ્યાં જાતા પૂજાય. ચોથી વળી પોતાની રીતે પોતાની વાત કરી પણ કાચની હતી અને મારો દીકરો તમારો દીકરો ભલે જેવો હશે પણ મારો દીકરો તો ખરેખર મહાન છે, શ્રવણ જેવો મહાન સંસ્કારી છે. અને એટલી વાતમાં તો ખરેખર કે પાંચમી દીકરીનો પાંચમી જે સતી હતી એનો દીકરો આવતો હતો અને માને જોઈને વળતો આવે છે, પગે પડે છે ને આના ઘરે ગયેલો પેલું માટલું હતું તે પોતે ઉપાડી લે છે અને ઘરે મૂકી આવે છે. આ બધું દ્રશ્ય અને વાર્તાના જોઈ સાંભળી કરી પાછળ એક વૃદ્ધ મહિલા આવતી હતી. એમને પેલી બધી સખીઓને કહ્યું ઘરે તમારો દીકરો બલવાન હશે, બલવાન હશે, વિદ્વાન હશે, પણ ખરેખર તમે છોકરાઓ તો આપણા છોકરાઓમાંથી કયો માન વખણાય, કયો સારો કહેવાય? શ્રવણ જેવો સંસ્કારી કે જે પોતાની માતાને પગે લાગે છે અને માતાની માથા ઉપર રહેલો પાણીનો ઘડો પોતે ઉપાડી લે છે. પહેલી ચાલીમાં દીકરાઓ મળ્યા હતા પણ બધા આમ પલ્લા ઊંચા કરીને મૂકે કાઢીને મૂકે રમેલા રમવા મોટા દીકરો ભાગા કાઢીને છટકી ગયા. આનો દીકરો ભલે દાદુ ભણેલો નહોતો પણ સંસ્કાર મેળવેલા હતા જન્મથી. એ માતા પિતાને રોજ ઉઠીને શું કરવું છે? છોકરાઓ સવારના ઉઠીને પગે લાગવું જોઈએ કે પગે લગાવવું જોઈએ? લગાવવાનું નહીં. તમારામાંથી કેટલા સમજો લગાવવાનો અર્થ? પગે લગાવવું એટલે શું? મમ્મી પપ્પાને કહેવાનું પગે લાગો નહીં. કેટલા છોકરા એવા હોય ને મમ્મી કે બેટા ચાલ જમવાનો સમય થઈ ગયો છે, જલ્દી જમી લે એટલે હું ફ્રી થાવ. મમ્મી અત્યારે રમાડે મને રમવા દે ને. મમ્મી બિચારી રાત જોઈને થાકી ને કંટાળી જાય અને છેડે શું કે અને પગે લગો જીવો બેડો હાડે ગયા જલ્દી કે આ દેવી ત્યાં પગે લગો કંટાળીને આમ પગે લાગવું પડે. એ સારું કહેવાય તમારા માટે? તો જે માતા પિતાની આજ્ઞા પાડે એ શ્રેષ્ઠ કહેવાય, એ મહાન કહેવાય. માતા પિતાને સવારમાં પડવા વડીલોને માતા પિતા સમજો ને તો મમ્મી ને પપ્પા સમજો પણ માતા પિતા કદાચ ખબર નહીં હોય. પેરેન્ટ્સ તમારા વડીલો તમારા વાલીઓ માતા પિતા હોય તે દાદા દાદી નાના નાની દીકરી ઘરમાં જે પણ મોટેરાઓ હોય એને જો પગે લાગવા લાગે એ જગ્યાથી આગળ જતા બહુ મોટો મહાન બની શકે છે. વડીલો આ નરેન્દ્ર મોદી જો ભારતના રાષ્ટ્રપતિ હવે પૂછવાનું બરાબર ને? ભારતના રાષ્ટ્રપતિ નામ શું છે? નરેન્દ્ર મોદી. રાષ્ટ્રપતિ છે ભારતના તો શું છે? પ્રધાનમંત્રી, વડાપ્રધાન. અને પછી રાષ્ટ્રપતિ કોણ? તો કે નરેન્દ્ર મોદી. બરાબર. હેડ ભાઈ
સાંભળો બરોબર તો એ પણ પોતાના વડીલ માતુશ્રીને પ્રસંગે જ્યારે પણ મળવાનું થાય ત્યારે પહેલા અચૂક એમને પગે લાગીને શું કરે એમના પગે લાગવા શું કરે છોકરાઓ આશીર્વાદ મળે એનાથી આપણે પૂરું આયુષ્ય ભોગવી શકીએ આપણું ચિત્ત પ્રસન્ન રહે આપણો આનંદ અને યશની વૃદ્ધિ થાય અને જ્ઞાન પણ જલ્દી ચડે માતા પિતાને પગે લાગીને આશીર્વાદ લઈએ તો સમ્યક જ્ઞાન જલ્દી આવે તો આ રીતે આવા બધા પાયાના સારા સંસ્કારો પહેલાના કાળમાં સ્કૂલોમાં એ કવિતાઓ એવા પાઠો બધા હતા ધીરે ધીરે બધા ઓછા થતા જાય છે આજનું શિક્ષણ મોટે ભાગે નોકરી લક્ષી ભાખરી લક્ષી વ્યવસાય લક્ષી પૈસા લક્ષી રહ્યું છે સંસ્કાર લક્ષી શિક્ષણ બહુ ઓછું ઘટતું જાય છે એ માટે ખૂબ તાતી જરૂરિયાત છે એ શિક્ષણની સાથે સાથે પાયામાં જીવન ઘડતરના પાઠો શીખવા મળે સંસ્કાર મળે એને માટે આયોજન થવા જોઈએ પહેલાના કાળમાં તો દાદા અને દાદી એમાં ખાસ કરીને દાદાજી સાંજ પડે રાત પડે સુવાથી પહેલા આવા બધા પુત્રા પુત્રીઓ ગોઠવાઈ જાય અને પછી શું કે બાપા શું કરો દાદાજી વાર્તા કરો અને દાદા જવન કાવડીઓ અને રામચંદ્રજી અને અભયકુમાર અને એવા ઉત્તમ મહાપુરુષો અને ચંદ્ર બાલા અને સુરસા વગેરે મહાશક્તિઓ સુતા વગેરેની વાર્તાઓ કથાઓ દૃષ્ટાંતો સંભળાવી સંસ્કારોનું સિંચન કરતા હતા આજકાલ કેવું બનવા લાગી છે ખબર છે એક વખત મારા સાહેબે વ્યાખ્યાનમાં એવો ટોપિક આવ્યો ટીવીના નુકસાનો શું એના ઉપર વિસ્તાર નિરીક્ષણ કર્યો અને પછી લગભગ મોટા ભાગના બધા લોકોએ ટીવી ન જોવાના સંકલ્પ કર્યા પછી ખાણ લીધા હવે એ વસ્તુનું બરાબર પાલન થાય છે કે કેમ એનું ચેકિંગ કરવા માટે મહારાષ્ટ્ર પોતે ઇન્સ્પેક્ટર બનીને રવિવારનો દિવસ હતો લગભગ 9:30 વાગ્યા આસપાસનો સમય હતો અને આજના કંપની લઈ અને એક કરી ઓચિંતા આજની ભાષામાં રેડ પાડી જાય ધર્મલા કહીને ઘરમાં રજિસ્ટર દરવાજો પ્રોગ્રામ આવ્યો તો જરા ધક્કોમાં ભૂલી ગયો અને અંદરમાં જયું દ્રશ્ય જોયું તો એ ભારત ને પાકિસ્તાની લડાઈ હતી તો ત્યારે શું થાય અંધાર રાતના અંધાર પર પ્રકાશ દેખાય હોલિકા ઉપરથી બોમ્બ પડે એટલે અંધાર પડી હે ડ્રોઈંગ રૂમમાં અંધાર પર લગભગ હતું આરી બંધ પડતા લાગેલા હતા અને સામે સ્થાપના કાર્ય આવડા મોટા સ્થાપના આપણો નાનકડા છે આવડા મોટા હજીયા 56 સેન્ટીમીટર નો કેવો અમારે 70 થઈ ગયા એની શું સામે આનું શું હતું સામે હું કહ્યું આ ઇડિયટ બોક્સ લાગે છે આ ઇડિયટ બોક્સ જો આ ટીવી નું વિજ્ઞાન છે ઇડિયટ 3 ઇડિયટ તો તમે સાંભળ્યું છે નામ આ ઇડિયટ બોક્સ હતો એની સામે બધા અપણ આમ કાટક કરી રહ્યા હતા યોગ હોય અષ્ટાંગ યોગ એનો કાટક આવ્યા આમ સ્થિર દ્રષ્ટિથી જોવાનું હોય પછી અગરબત્તીની જ્યોત હોય દીપકની જ્યોત હોય કે કોઈ ટપકું કરેલું હોય આ એક પણ અંતારો ન પડે એ રીતે જોવાનું હોય એને કાટક કહેવામાં આવે તો બધા સોફા સેટ ઉપર સજ્જ થઈને બેઠા હતા અને એમાં ઓલા દાદાજી પણ બેઠા હતા અને એ પણ આમ કાટક કરી રહ્યા હતા જેવો ઘરનાર શબ્દ સાંભળ્યો એટલે પહાડ પડી અરે આવો ઘરની આગ પકડાઈ ગયા હવે શું કરવું તમે કહો જમાનાના ખાલી અનુભવી હતા એટલે આમ તો કોલીમાં એક પેલી ટાઈમ ઓફ ઇન્ડિયા છાપ પડ્યો હતો એ લઈને આમ પોતાના ઘોડા આગળ રાખી દીધું એને ખબર નહીં કે અમે વાણિયા છો તમે વાણિયાના ગુરુ છે ભાઈ એટલે મારા શરીર પર બધું વાત કરી દીધું પરિસ્થિતિ શું હતી એટલે મારા શરીર મજાકના ટોનમાં થયું ત્યારે સાચી વાત પણ હળવાથી કહીએ તો ગમે સામે વ્યક્તિને ગુસ્સામાં કહીએ તો સાચી કે સારી વાત પણ સારી વાત સોનાની નગરી હોય ઘરમાં ઘર કહીએ તો આ બોલ્યા પકડ તો લેશો તો આમાં ન લેવો સમજી જોઈએ એ સાચી કે સારી વાત પણ પ્રેમથી કહેવી જોઈએ એ મારા સાહેબે હળવાશના બુકમાં બાપાને કહે બાપા તમારું નામ છે ને શેમાં કરવાનું જોઈશે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ
દુનિયાભરના વિશ્વ વિક્રમો જેમાં બધાતા હોય, કોની દાઢી વધારે નાખી, કોણ નખ વધારે નાખે, કોણ વધારે દોડી શકે, બોલી શકે, આવા અલગ અલગ એક્સ્ટ્રાઓર્ડિનરી વિક્રમો નોંધાતા હોય, વર્લ્ડ રેકોર્ડ. એમાં તમારું નામ નોંધાવવું પડશે. બાપા કે હે મારામાં તો એવું શું છે કે મારું નામ ને વળી અભિવ્યક્તિમાં હવે અરે બાપા તમારી પાસે છે ને એવું તો આજ સુધીમાં કોઈએ નોંધાવ્યું નથી. તો મારામાં શું છે મારા જેવું? તમે જુઓ, આવા આટલી મોટી ઉંમરે 380 વર્ષની મોટી જેલ ભલે આ અંધારાની અંદર અને છાપાના ઝીણા ઝીણા અક્ષરો અને પાછા ઉલટામાં છાપવું હતું ને, આ બધું પકડાઈ ગયું. સમજી ગયા? તમે વાંચી શકો? ઉદાહરણ વાંચી શકો? મારા સાથે વાત કરી દીધું કે મારા બાપાએ બચાવને માટે આ કર્યું છે, પણ આમાં ઉતાવળા શું ભાવરા હીરા શું ગંભીર. દાદાની દાદીને આ રીતે કેવી સામે ઉઠાઈ જાય, પછી બાળકોનો સંસ્કાર કેવી રીતે નાખી શકે. એટલે આવી પાઠશાળાઓ કેટલી વધુ ને વધુ સફાઈ એ જરૂરી છે. આજે માહોલ એવો બન્યો છે શિક્ષણાનો કે વિદ્યાર્થીઓ અમારા ટચમાં લગભગ ન આવી શકે. અથવા રજાના દિવસે પણ કંઈ નહીં હોય, ક્લાસમાં ચાલુ પડ્યા હોય, એટલે અઠવાડિયે એકાદ દિવસ પણ નિરાશેમાં ઘણા બાળકો નથી જઈ શકતા હોતા. સવારની સવારે સ્કૂલ હોય, મોડે આવવાનું બપોરે ત્યારે નિરાશો માંગી થઈ ગયું હોય, એટલે દેવ ગુરુને ધર્મ આ કાળ સંસાર કાળ મહાન તત્વો એના સંપર્કમાં આવવાથી બાળક બિલકુલ વંચિત થઈ જાય. આજનું શિક્ષણ છે ને, અરે અંગ્રેજે આ શિક્ષણનો ઢાંચો શરૂ કર્યો ખબર છે? ભારતમાંથી જતા પહેલા લોર્ડ મેકોલે એણે પોતાના પિતાને લખેલા પત્રમાં લખ્યું હતું કે પિતાજી, ભલે ભારતને કહેવાથી આપણે આઝાદી આપી પડી હોય, પણ મેં એવો શિક્ષણ ઢાંચો આ ભારતમાં ઇન્ડિયામાં આ દાખલ કર્યો છે કે જો 100 વર્ષ આ બરાબર ઢાંચો ચાલતો રહેશે ને તો આ ઇન્ડિયામાં આસ્તિક શોધવા જવા મુશ્કેલ થઈ જશે. બધા લોકો નાસ્તિક બની જશે. અને આપણે આ જોઈ પણ રહ્યા છીએ એવી રીતે આ બધું શિક્ષણનો ગોઠવાયું છે કે બાળકોને ટાઈમ જ ન મળે દેરાસમાં ભગવાનના દર્શન કે પૂજન કરવાનો, કે ગુરુ મહારાજને વંદન કરવાનો, કે જીવવાની શ્રવણ કરવાનો મોકો જ ન મળે, સત્સંગનો. બાળકોમાં જો આ બધું ન મળે તો પછી યુવાવસ્થામાં તો આથી વળી સહશિક્ષણ, એક તો માંડલો હોય ચંચળ અને એને લાગુ કરવામાં આવ્યો હોય તો પછી વળી દીક્ષી દમ થાય, છોકરાઓ પછી થાય. માંડલો કેવું તોફાની કોઠો કરે કે કરે? તો યુવાવસ્થા હોય છતાં 25 જેની કહેવાય, અને એમાં યુવાન બધા યુવાઓની સાથે શિક્ષણ હોય અને પાયામાં આવા બ્રહ્મચર્યના, સંયમના, સદાચારના પાઠો શીખવાડવાનું બને ઉલટું શિક્ષણ. આ તો ઘણું થશે. સુરેશ્વરી આચાર્ય ભગવંતનો 4 વર્ષ દિલ્હીમાં સુરીભાઈ 4 વર્ષના ગામમાં રાજા અને મોટા મિનિસ્ટરો સાથે વાર્તાલાપો કેટલી મીટિંગો કરી અને શિક્ષણ પ્રધાન સ્ટેન્ડિંગ કમિટીમાં જે 40 રૂપ જે વ્યક્તિઓ કહેવાય ને એના ભેજામાં આ બધું સમજાયું. સોનિયા ગાંધીને મને પૂછ્યું કે ધારો કે તમારા આ રાહુલ અને પ્રિયંકા આ ઉંમરના હોય તો તમે શિક્ષણ એમને આપો ખરા? ના. તો પછી તમે આ શું પ્રદાન કર્યા છો? કરો આ ગુમરા બાળકોના ગુમરા મદદની અંદર ઉમરી વયમાં અકાળે આ શિક્ષણ આપવાથી નુકસાન કેટલું ભયંકર થશે. આ રીતે લોજિક દ્વારા સમજાવી કરીને શિક્ષણ અટકાવડાવ્યું. તો આ સ્થિતિ જ્યારે આપણી વર્તમાન કાળની છે તે જ્યારે સાધુ સંતો પાસે આપણા બાળકો પર આવી નથી શકતા હોતા તો તે વખતે આ પાઠશાળાઓ એકમાત્ર આધાર રહી છે કે ચાલે. પણ પાઠશાળાઓ પણ અત્યારે અઠવાડિયામાં એક દિવસ જ્યાં ચાલે છે, અઠવાડિયામાં એક દિવસ એનાથી પણ બહુ ઝાઝું પરિણામ ન આવી શકે મને લાગે છે. હકીકતમાં જે ખાવાનું છોકરાઓ રોજ અઠવાડિયામાં એક વાર ખાવાનું, રોજ નાવા ધોવાનું, રોજ આ લોકોને દુકાન ઓફિસ જવાનું, રોજ ધંધો કરવાનો, રોજ પૈસા કમાવાના, રોજ
એ સમ્યક જ્ઞાન અને સમ્યક સંસ્કાર એ પણ રોજ મળવા જોઈએ. થોડા દિવસ પહેલા રામજીભાઈને કાનમાં વાત નાખી છે. રામજીભાઈને ખરેખર ધન્યવાદ આપીએ કે કોરોનાના કાળમાં 15 વર્ષ સુધી વિવિધ ક્લાસો બધા ઓનલાઈન મીડિયાનો સદુપયોગ કરી ઓનલાઈન ક્લાસો વિવિધ પ્રકારે કરી કરાવી અને શિક્ષણ સુંદર સંસ્કારો લઈ ધર્મના એમણે લાખો બધા બાળકો અને વડીલોને પણ આપ્યાનો અને અભિયાન ચલાવ્યો. તો હજી પણ મારી ભલામણ છે કે અઠવાડિયામાં એક દિવસનો સંતોષ માનવા શરૂઆત કરે. અઠવાડિયામાં એકાદ દિવસથી થાય પણ ધીરે ધીરે હું તો ઈચ્છું છું કે દરરોજ સાંજે બને જ્યારે એવું ટાઈમ હોય ત્યારે હજી મીડિયાનો જમાનો છે. ઝૂમ વિડિયો દ્વારા તમે ધારો તો એની સાથે દુનિયાભરના બાળકોને કઈ સારા સંસ્કારો મળે એવું કંઈક આયોજન કરી શકો. તમારી પાસે ટીમ સરસ મજાની છે. અને જરૂર પડે તો અમારી પણ માર્ગદર્શન સાથ સહકાર જે જોઈશે તે અમે આપવા માટે તૈયાર છીએ. પણ રોજ બાળકોમાં સારા સંસ્કારો મળે એવું કંઈક આયોજન જરૂર થવું જોઈએ. બરોબર? જ્યોર્જ વોશિંગ્ટનનો દાખલો યાદ આવે છે. કઈ આમ તો અમેરિકાનો ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ હતા જ્યોર્જ વોશિંગ્ટન. પણ માણસ માત્ર ભૂલને પાત્ર. આપણે તો જન્મતો જીવ છે. કઈ ભૂલ થઈ હશે અને એને કારણે એમને કોર્ટમાં એમના ઉપર કેસ ચાલ્યો. ત્યારે કેસનો શરૂઆતમાં શું કહેવામાં આવે છે? એના પર હાથ રખાવવામાં આવે. બાઇબલ ક્યાં હોય? એના પર ગીતા હોય. એના ઉપર હાથ રાખીને બોલવાનું હોય કે वे આ પવિત્ર ગ્રંથ ઉપર હાથ રાખીને કહું છું मैं जो भी कहूंगा सच ही कहूंगा. सच के सिवाय खाली बोलવાનું. બાકી હોય તો ઉલટું मैं झूठ ही बोलूंगा. झूठ के सिवाय પણ જ્યોર્જ વોશિંગ્ટન ના પાડી છે. જજને જજને કહ્યું કે ભાઈ આ રીતે તમે આ પ્રણાલિકા છે તમારે એનું પાલન કરવાનું છે. બરાબર છે. પ્રણાલિકા ભલે હોય પણ હું સાચું જ બોલીશ. આઈ વિલ સ્પીક ટ્રુથ ઓન્લી. પણ એને માટે મારે આ નાટક આ પ્રક્રિયાથી પસાર થવાની કોઈ જરૂર નથી. કારણ કે જજે ફરી આગ્રહ કર્યો અને એમને ખુલાસો કર્યો કે હું જ્યારે નાનકડો હતો તમારા જેવા વિદ્યાર્થી અવસ્થામાં એ વખતે મેં મારા પિતાજીના ગજવામાંથી $10 ચોરી કરી હતી. અને મને પૂછવામાં આવ્યું માતા પિતા દ્વારા કે તે ખોટું પણ બોલ્યો તો ના કરી મને ખબર હતી મેં નથી કીધા. પણ આખરે પાપ छिपाया ना छिपे तो महाभाग दादी टूटी ना रहे रुई लपेटी आग आगो अग्नि फायर. એના ઉપર તમે અગ્નિનો કળીઓ ભર્યો હોય કે બીજલ પિતાઓ જીવન મૂકી દી અને એને ઢાંકવા માટે તમે ઉપર રૂનો ઢગલો મૂકી દો તો શું થાય છોકરાઓ? કે આગ છૂટી જાય ઉલટી વધારે ભરતી પડે. એવી રીતે પાપ જાજો સમય ચાલુ રહી શકતું નથી. છાપરે ચડીને પુકારી કહેવાય છે. સાંજ પડીને તપાસ કરતા અને અંદરનું ગજવું તપાસી પકડાઈ ગયો. કોણ? જ્યોર્જ. છોકરા બોલો કોની વાત કરે છે? વિડિયો એટેન્શન હિયર વોટ ધેટ લુક હિયર. જ્યોર્જ વોશિંગ્ટન પકડાઈ જાય. વિદ્યાર્થીઓ તમારા જેવો લગભગ પછી કયો પાક ભર્યો હશે? દૂધ પાક, ગુલાબ પાક, ઢોકળા પાક, કયો પાક? મેથી પાક. તમે ખાધો છે મેથી પાક? કોણ? મમ્મીનો, પપ્પાનો, ટીચરનો, કોનો? બધાનો. નસીબદાર. મેથી પાક જેને ખાવા મળે નસીબદાર કહેવાય. સમજી ગયા ને? મેથી પાક એટલે શું? એ તમારા છોકરીની એની માતાએ અને શું કરી માતાએ? ખબરદાર. જો હવે બીજી વાર ક્યારે પણ આવું કર્યું છે ક્યારે પણ ખોટું બોલ્યો છે કોઈ પણ વિષયમાં કે કોઈ નાની પણ કરી છે ને તો તારા જેવડા આવા ખોટા બોલા અને ચોરી કરવા છોકરાને માં કહેવાને બદલે હું વાંજરી પોતાની જાતને કહેવાનું પસંદ કરીશ. અર્થાત તું મારી દીકરોને હું તારી માની પરિવાર હું કરી કરીશ તો એક દિવસ આત્મા બરાબર ત્યાંથી માંડીને આખી જિંદગીમાં ક્યારે પણ ખોટું બોલ્યો નથી. ચોરી કરી. તમારામાંથી કેટલા છોકરાઓ એવા છે કે જેમણે પરીક્ષામાં ક્યારે પણ કોઈ પ્રકારની ચોરી કરી નથી? આકૃતિ કરશો. કોપી ન કર્યો કોપી ચોરી સમજ્યા ને? ચીઠીમાં લખી હાથમાં લખી લખી જાય નાખા હોય અને ક્લિપો બંધાઈ ચીઠી નીકળી હશે.
સમજી ગયા છો બરાબર? કોઈ કઈ પાણી ને કરાતી પાણી તાર હાથની છે. હાથની છે. રાઉન્ડ ઓફ હેન્ડ્સ તાર હાથની છે. ચાલો ધન્યવાદ. કોંગ્રેચ્યુલેશન્સ. હા તો આ રીતે હંમેશા પ્રામાણિક રહેજો જીવનમાં, ખોટું બોલતા નહીં, ચોરી કરતા નહીં. વચ્ચે ભ્રષ્ટાચારીઓ એક નેતા થઈ ગયા, હા, જે લોકમાન્ય તરીકે ઘણું બિરુદ મળેલું. છોકરાઓ બોલો, who was લોકમાન્ય? What was his name? લોકમાન્ય તિલક. What is the meaning of લોકમાન્ય? What is the meaning of લોકમાન્ય? કોણ બોલશે? એની ભૂલી જેવી હોય બધા લોકો એને માન આપે, એની વાત કોઈ વિચારે નહીં, એને કહેવાય લોકમાન્ય. તો એ જ્યારે તમારા જેવા વિદ્યાર્થી હતા ને ત્યારે એક વખત શિક્ષકે ટીચરે હોમવર્કમાં મેથેમેટિક્સનો એક ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આપેલો. બહુ અઘરો હતો, ઇટ વોઝ વેરી હાર્ડ. એટલે બીજે દિવસે કોઈ વિદ્યાર્થીને એનું સોલ્યુશન આવ્યો નહીં. માત્ર એક જ વિદ્યાર્થીને એનું એ સાચું સોલ્યુશન નથી આવ્યું હતું. એ વિદ્યાર્થી કોણ છે? એ વખતે લોકમાન્ય નહોતું, એ વખતે તો તિલક બાળ ગંગાધર તિલક. અને છોકરાઓ એને પીલો આવ્યો એને કદાચ બોલાવતા હોય પણ એ તિલક એને એકનો જવાબ સાચો પડ્યો એટલે ટીચર ખુશ થઈ કરીને એને બક્ષિસ ઇનામ ₹1 જમાનામાં ₹1 લાખના ₹100 મળી જાય તો એ ₹1 ઇનામ આપવા માટે બેટા સારા ધન્યવાદ કમ હિયર એન્ડ ટેક ધીસ પ્રાઇઝ. આપણો ઇનામ લે. અને કિલો ઉભો થતો નથી. છોકરાઓ ખબર છે પછી આગળ શું થયું? આ લેસન નથી આવ્યું તમારા સ્કૂલમાં? જૈન ધર્મનો કદાચ નામ પર આ પાછો નીકળી ગયો. આ તો પાયા મોરાલિટીના અને દેશ નેતાના પાછો કહેવાય. એ પણ પાછો નીકળી ગયો તો શું કહેવું? થોડો વિચાર કરો. તો તિલક અચકાય છે, એવું થતું નથી. શિક્ષક પ્રેમથી આવું નથી બેટા તમે અહીંયા આવો ને અને પસંદ થઈ ગયા પછી ઇનામ આપું છું. અને અચકાવતા હાથ જોડીને જોવા લઈને હાથ જોડીને અહીં ઊભો થઈને બેઠાને જવાબ અપાય નહીં. ઊભા થઈને હાથ જોડીને તિલક શું કહે છે? માસ્ટરજી માફ કરજો, હું આ ઇનામનો અધિકારી નથી. કેમ બેટા કેમ નહીં અધિકારી? હા, આટલા બધા વિદ્યા સ્ટુડન્ટમાંથી કોઈનો જવાબ સાચો નહીં, એક માત્ર તારો જવાબ સાચો પડ્યો છે તો તું તો બરાબરનો અધિકારી ગણાય. હું માસ્ટરજી માફ કરજો. હા, અને શું કહ્યું છે ખબર છે આગળ કોઈને? કે માસ્ટરજી આ ગણિતનો દાખલો મેં મારી જાતે સોલ્વ નથી કર્યો પણ બોલો આગળ પણ મારા મોટા ભાઈ પાસેથી છે સોલ્વ કરાવ્યો છે. હા, એટલો હા ટ્રુથ સ્પીકર, સાચું બોલનારો. એટલે પછી શિક્ષકે શું કર્યું હશે? એને દીપાક આપ્યો હશે? કેમ હા, સાચું બોલ્યો અને માટે પછી ધન્યવાદ આપ્યા છે ખાલી? હા, તો ડબલ ઇનામ, એક ને બદલે ₹2 ઇનામ આપે છે એને સાચું બોલવા બદલ. બરોબર? તમારે પણ મોટાને મહાન બનવું છે ને તો એને માટે આ નેવર સ્પીક લાય જોર્જ વોશિંગ્ટનના જીવનમાંથી પણ પ્રેરણા લેવા જેવી છે અને આખરે જજે પણ એને છૂટ આપવી પડે. બરોબર? હા, તો ઘણા આવા પુસ્તકો છે. થોડું કઈ જાદુ જાણજો. સમજ્યા બાળકો? અને વડીલોને પણ કહું છું, વિદ્યાર્થીના રામજીભાઈ લીધે છે પણ બીજા પણ છે અહીંયા કોર્ડિંગના અધિકારીઓને ખરેખર ધન્યવાદ છે. ચંદ્રકાંતભાઈ લીધેની આપણી ટીમને હમણાં એ પ્રમાણે અમે ભલામણ પણ કરી હતી કે વહેલામાં વહેલી તકે પ્રાર્થના બાળકો રોજ કરી શકે એ માટે આલંબન તરીકે પરમાત્માનું ભવ્ય ચિંતન કરેલા શરૂઆતમાં દર્શનીય પણ અચૂક હોવું જોઈએ. રોજ સવારે ઉઠીને બાળકો એની સામે પ્રેયર એટલે પ્રાર્થના કરે. છોકરાઓ મહાત્મા ગાંધીજી એમણે અહિંસાના બળબૂતે આખા ભારતને આઝાદી અપાવી. એમાં એને બળ ક્યાંથી પડી ખબર છે? કે રોજ શું કરતા હતા? સવારે પ્રાર્થના ડેઈલી
પ્રાર્થના કરતા હતા અને પોતાની આત્મકથામાં પણ લખ્યું છે કે મને જે આ દેશની સેવા કરવાનું બળ આ પ્રાર્થનામાંથી મળી રહે છે. પ્રાર્થના એ મારો આધ્યાત્મિક ખોરાક છે. તો બાળકો પણ આ રીતે રોજ સવારનો મંગળ પ્રારંભ પ્રાર્થના દ્વારા કરી શકે એ માટે ચંદ્રકાંતભાઈ અને એમની ટીમે પણ સંમતિ આપી છે અને જલ્દીમાં જલ્દી એ પણ એનું પણ પ્રારંભ થશે. એ રોગે પણ અનુકૂળતા હશે અને અમને કહેશો તો અમે આજુબાજુ બોલીશું તો જરૂર એ પ્રસંગે પણ અમે હાજરી આપીશું. તો થોડું કંઈ જાણજો. હમણાં મારી બાજુમાં બેઠા છે આ બાજુ આ મુનિરા શ્રી જ્ઞાન રત્ન સાગરજી નામ જેમનું એવું છે જ્ઞાન રૂપી રત્નનો ખજાનો જેમની પાસે છે, જેમણે નાની ઉંમરમાં તપોવન નવસારી તપોવન પૂજ્યપાદ શાસન પ્રમાણો 50 વર્ષથી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ બાળકોને શિક્ષણની સાથે જૈનોલોજી વિજયના પાયાના સંસ્કારો સારી રીતે મળે એ માટે એમણે ખૂબ ભગીરથ મહેનત કરી અને બોમ્બે તપોવનની સ્થાપના કરી છે. એ નવસારીના તપોવનના લગભગ 3 વર્ષ સુધી ત્યાં તપોવનમાં રહીને જેમાં કલ્પનાબેન માસીબા તરીકે એક વર્ષે પણ હતા કલ્પનાબેન ત્યાં માસીબા તરીકે અને ત્યાં સાથે આચાર્ય ભગવાન એની નિશામાં રહીને પણ સુંદર બધી તાલીમ લઈ કરી અને તે 5મું વર્ષ હવે ટૂંક સમયમાં પૂરું થશે રિક્ષા લેવા અને તો અત્યારે એ પણ પ્રાથમિક ઉદ્બોધન કરશે અને ત્યાર પછી આનંદ રત્ન મહારાજ દ્વારા એ રિક્ષાની 1 વર્ષ હવે ઘણા પૂરું થયું માંડ હવે દસની આ છઠના હજી પેઢી પછી 1 વર્ષ એમને પૂરું થવાનું છે. એમણે પણ આ વિદ્યા કોલેજમાં રહીને ત્યાં સારી હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો છે એટલે ઇન્ડસ્ટ્રી એ પણ બોલશે એટલે મારું વક્તવ્ય અહીંયા પૂર્ણ કરું છું. સમયની મર્યાદા પ્રમાણે આપણે જે પૂજ્ય શ્રીઓ બોડીમાં ભળીને આ સંયમ માર્ગે પ્રયાણ કર્યું એટલે આપણા પ્રેરક કહેવાય. એમને પણ જ્ઞાન રત્ન સાગરજી મહારાજ સાહેબે વિનંતી કરી કે આપના મુખે પણ બે બોલ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિપત્રાજ જૈન ધર્મોસ્તુ મંગલમ. ખૂબ આનંદની વાત છે કે લગભગ 7-8 વર્ષ પહેલાના મારા પણ બોર્ડિંગના દિવસો અમે બધા મેજોરિટી બધા બોર્ડિંગવાળા જ બેઠા છીએ અને એવામાં જ્યારે બોર્ડિંગમાં આવ્યા હોઈએ આજના કાળનો સામાન્ય બાળક એક મુંબઈની ગલીઓમાં આટાફેરા કરતો એક છોકરો હોય અને બીજી બાજુ બોર્ડિંગની 4 દિવાલ વચ્ચે રહેનારો છોકરો હોય એ બે છોકરામાં જમીન આસમાનનો ફરક છે. કેમ? કારણ કે એ બાળક બહારનો બાળક એ ખાલી ગલીઓમાં આટાફેરા નથી કરતો પણ એક આ સાધનના કારણે આખા દુનિયામાં એનું મન ભમતું હોય છે. જ્યારે બોર્ડિંગની અંદર રહેનારા બાળકો પછી સ્પોર્ટ્સ હોય કે એ તમારા સ્કૂલનું એજ્યુકેશન હોય તમે એમાં ધ્યાનથી પોતાનું સંપૂર્ણ કોન્સન્ટ્રેશન આપી શકતા હો છો ત્યારે તમારા બધા લોકોમાં ખરેખર ધર્મના સંસ્કારો પડે એ માટે જે તકેદારીઓ અને મને તો ખરેખર સાહેબે તો ધન્યવાદ આપ્યા પણ ડબલ અને ટ્રિપલ ધન્યવાદ આપીએ તો નવી કમિટીને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. કચ્છી વિસા ઓસવાલ સમાજ ઉપકારી સમાજ જે સમાજમાં આવા રત્નો પાક્યા હોય એ સમાજમાં ધર્મને ભાવની વૃદ્ધિ થાય અને એ સમાજની સંસ્થાઓ એટલે સોનગઢ સંસ્થા હોય કે પછી આ જૂનામાં જૂની કહી શકાય એવી હિરજી ભોજરાજન સંસ્થા માટુંગા બોર્ડિંગ સંસ્થા આવામાં જો સંસ્કારના સિંચનો થશે 100% ગેરંટી સાથે કહું છું કે કચ્છી વિસા ઓસવાલ સમાજનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે અને એ ગેરંટી આજે અહીંયા અને ખરેખર આનંદ. અને જ્યારે ચંદ્રકાંતભાઈ જન્મદિવસના દિવસે આવ્યા હતા ને ત્યારે એમણે કીધું કે માટુંગા બોર્ડિંગ અને જ્યારે આ ચૂંટણી થઈ ને ચૂંટણીનો માહોલ આમ આદ્ય વિદ્યાર્થી શબ્દ ગૂંજતા હોય ચંદ્રકાંતભાઈએ પોતાના શબ્દો વ્યક્ત કર્યા
કે માટુંગા બોર્ડિંગમાં ભણીને સીએ થનારા ઘણા છે, એન્જિનિયરો થનારા ઘણા છે, અરે મોટા મોટા ડોક્ટરો ને લોયરો પણ ઘણા થયા છે, પણ જો માટુંગા બોર્ડિંગમાં ભણીને આચાર્ય પદ સુધી પહોંચનારા કોઈ એક જ મહાનુભાવ હોય તો એ આચાર્ય મહોદય સાગર સુરી મહારાજ સાહેબ છે. અને અમને એ વાતનો ગર્વ છે. તાળીઓ વગાડીને સંતોષ માનવાનો નથી, સમજી ગયા ને બાળકો? અમને ગર્વ છે કે એક જ આચાર્ય ભગવંત છે, પણ જો આજથી ધર્મના સંસ્કારો રેડાયા ને તો આઈ એમ ડેડ શ્યોર કે આવતીકાલના ભવિષ્યમાં 10, 15, 20 આચાર્યો આ માટુંગા બોર્ડિંગ પરથી અમને મળવા જ જોઈએ. અને એવી ભાવનાઓ સાથે જ્યારે આચાર્ય ભગવંતો પધાર્યા હોય, આમ હૃદયના ભાવો, જો ઓપનિંગ થાય ને કોઈ પણ ચીજની, આપણા જીન શાસનની જ્યારે શરૂઆત થઈ ત્યારે પરમાત્માએ જેમાં ભાવો રેડ્યા અને આજે શાઇનિંગ સ્ટાર પાઠશાળા, વિદ્યાપીઠ વગેરે તમામ જે કાર્યકરો અનુમોદના કરીએ અને ખાસ કરીને ગુરુ ભગવંતે આજની ઓપનિંગમાં જે ભાવો રેડ્યા છે, અને ખરેખર એ ભાવોને તમારે બધાએ લોંગ ટાઈમ સુધી ઝીલવાના છે અને ખૂબ સંસ્કારોમાં આગળ વધી અને ભાવના કરીએ કે જે આપણું જીન શાસન, મહાપુણ્યોદય મળેલું જીન શાસન, એના સિદ્ધાંતો, એના નિયમો અને એની સમજણ એ આપણા સૌ સુધી લાંબા સમય સુધી પહોંચતી રહે ને આપણે સૌ પણ સાંભળી લેજો બાળકો. લાસ્ટ શિખામણ, જીન શાસને આપણને ઘણું બધું આપ્યું છે. અરે આપણે જન્મ્યા, જીવશું અને મરશું ત્યાં સુધીની આપણી સંભાળ કરનાર કોઈ એકમાત્ર પરિબળ હોય તો જીન શાસન છે. અને આપણે હવે મોટા થઈને જીન શાસન માટે કંઈક કરવાનું છે, જીન શાસન માટે પ્રાણ પણ ન્યોછાવર કરી દેવા પડે તો આપણે આપવાના છે. એટલી તૈયારી આપ સૌ પાસેથી હું અપેક્ષા રાખું છું અને બધા એવા તૈયાર થાઓ એવી હું કમિટી પાસે પણ અપેક્ષા રાખું છું. ગુરુ ભગવંત જે પણ પ્રેરણાઓ કરે અને આપણે એવી રીતે સિસ્ટમેટિકલી એ શિક્ષણ આપવાનું છે કે આવતીકાલે અહીંયાથી એવા રત્નો પાકે કે તારા, આકાશમાં તારા ભલે ઓછા દેખાય પણ માટુંગા બોર્ડિંગના તારાઓ ઓછા ન જ થવા જોઈએ. અને એવી ભાવના સાથે માટુંગા બોર્ડિંગના આદ્ય વિદ્યાર્થી પરમ પૂજ્ય મુનિરાજ શ્રી આનંદ રત્ન સાગરજી મહારાજ સાહેબને વિનંતી કે આપના મુખે બોલો. નાના મહારાજે ખૂબ સુંદર કહી દીધું. ગુરુ મહારાજનું બધું આવડીને પોતે કહી દીધું, કારણ કે પોતાનો અનુભવ તપોવનનું છે. 3 વર્ષ એ તપોવન, બીજા 2 વર્ષ અમદાવાદ તપોવનમાં તૈયાર થઈ અને આજે જે પાઠ ઉપરથી જે પીરસે છે એ કેટલાને તૈયાર કરશે એ તો અમને ખબર નથી, પણ ભવિષ્યનો સિતારો એક તો હમણાં આપણી નજર સામે છે, એનું ફળ છે. માટુંગા બોર્ડિંગમાંથી આવો કેટલાય ઉત્પન્ન થઈ જશે એવી અમને ખાતરી છે. અને આ ટ્રેનિંગ અમે જે માટુંગા બોર્ડિંગમાં અમે લીધી, જે આજે સ્વતંત્ર બધું કામ પોતાને કરવાનું, એ જે ટ્રેનિંગ અમને અહીંયા મળી, જાત મહેનત જિંદાબાદ, એટલી જબરજસ્ત કોટીને આ સંયમ જીવનમાં કામ આવે છે. બધું કામ અમે સહેલાઈથી ઇઝીલી કરી શકીએ, એટલું આનંદપૂર્વકનું આ જીવન અમે જીવી શકીએ છીએ. એનું સંસ્કાર આપણે અહીંયા અમના માટુંગા બોર્ડિંગમાંથી મળ્યું, એ માતૃભૂમિને કોટી કોટી વંદના. અને તમે સૌ બી એવી સુંદર કોટીની આરાધના આ સત્સંગ દ્વારા કરો અને જીવ શાસ્ત્રનું નામ રોશન કરો એવી અભ્યર્થના. આ સંસ્થાની એક શાખા કચ્છમાં પણ છે, દુર્ગાપુર નવાવાસ બોર્ડિંગ, આપણા હનુમાન દક્ષાજીની જન્મભૂમિ, ત્યાં પણ 2 વર્ષ ધોરણ ને 7મું ધોરણ ત્યાં 6 વર્ષનું આ સંસ્થાનું રૂપ છે. સુનિલભાઈને 2 મિનિટ આપજો પછી બોલા. હા, જેને બોલાનું છે ઘણું થઈ ગયું. સાયન્સ યુનિવર્સિટી આચાર્યમાં રાઈટ હેન્ડ છે. ચંદ્રશેખર માસ્ટર આખો તપોવનનું હેન્ડલિંગ એમણે કર્યું છે. સાહેબજી, અમે અમારી ટીમ 1 જુલાઈથી જે જવાબદારી સંભાળી, અમારા પ્રમુખ શ્રી દુર્ગાપુર સ્કૂલમાં લગભગ 5 વખત જઈ ચૂક્યા. આવી પરિસ્થિતિમાં પણ એ વ્યક્તિનું આપણે ત્યાં બી
હમણાં બી છેલ્લા દિવાળી વખતે બી 3 વખત એ લોકો સાથે ત્યાંની લોકલ કમિટી સાથે મળી અને ત્યાંનું પણ આયોજન સુંદર રીતે થાય એવું પ્લાનિંગ ચાલે છે. એટલે જે કમિટમેન્ટથી જે કામ થઈ રહ્યું છે ખરેખર ચંદ્રકાંતભાઈની આગેવાની હેઠળ અમારી જે ટીમ જે કામ કરે છે અને આપના આશીર્વાદ હશે તો બસ આ પ્રભુ કૃપા અને ગુરુ કૃપાથી અમે જે સુંદર કાર્ય થઈ શકે એ માટેની અમારી કટિબદ્ધતા છે. અને હવે હું વિનંતી કરીશ અમારા પ્રમુખ શ્રી અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ચંદ્રકાંત રામજીભાઈ આપ આગળ આવો અને સંસ્થા વતી તિલકથી આપનું બહુમાન કરશો. મેનેજિંગ પ્રમુખ શ્રી